હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડ્રીમ સરકારી ઓફિસર ગુજરાતી. આજે આપણે ઇતિહાસના એક એવા સુવર્ણ પ્રકરણની વિગતવાર ચર્ચા કરીશું જે ભારતના અને ખાસ કરીને ગુજરાતના ગૌરવનો આધાર છે, એટલે કે સિંધુ ખીણની સભ્યતા, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, આઈવીસી. પરીક્ષાની દ્રષ્ટિએ ગુજરાતના સંદર્ભમાં આ સભ્યતાનું મહત્વ અને તેના પર પૂછાઈ શકે તેવા દરેક પ્રશ્નોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ. સૌથી પહેલા વાત કરીએ સિંધુ સભ્યતાના પરિચયની. આ સભ્યતા એક આદ્ય ઐતિહાસિક એટલે કે પ્રોટોહિસ્ટોરિક અને કાંસ્યયુગની સભ્યતા હતી. ભારત આઝાદ થયા પછી સિંધુ સભ્યતાના સૌથી વધુ સ્થળો ભારતના ગુજરાત રાજ્યમાંથી જ મળી આવ્યા છે, જેમાં મુખ્યત્વે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે. આ સભ્યતાનું ગુજરાતમાં મહત્વપૂર્ણ વિસ્તરણ થયું હતું. હવે વાત કરીએ પરીક્ષામાં સૌથી વધુ પૂછાતા અને મહત્વપૂર્ણ કેન્દ્ર ધોળાવીરાની. ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલું છે, જેની શોધ 1967માં જગતપતિ જોશી એટલે કે જેપી જોશી દ્વારા કરવામાં આવી હતી અને તેનું ઉત્ખનન રવિન્દ્રસિંહ બિષ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ધોળાવીરાને જુલાઈ 2021માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જે તથ્ય જીપીએસસી અને ગૌણ સેવા પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અન્ય મુખ્ય સિંધુ સ્થળોથી વિપરીત ધોળાવીરાનું નગર 3 ભાગોમાં વિભાજિત હતું: સિટાડેલ એટલે કે ગઢ, મધ્યમનગર અને નિમ્નનગર. અહીંથી એક અદ્ભુત જળ વ્યવસ્થાપન પ્રણાલી મળી આવી છે, જેમાં પથ્થરોમાંથી બનાવેલા 20 જેટલા જળાશયોના અવશેષો મળ્યા છે. આ ઉપરાંત અહીંથી 10 મોટા અક્ષરોવાળો સિંધુ લિપિનો એક મહત્વનો શિલાલેખ મળ્યો છે, જેને સાઇન બોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ લોથલની, જે સિંધુ સભ્યતાનું દરિયાઈ પ્રવેશદ્વાર હતું. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે અને તેની શોધ 1954માં એસ.આર. રાવ દ્વારા કરવામાં આવી હતી. લોથલને મિની હડપ્પા પણ કહેવાય છે. અહીંથી વિશ્વનું સૌથી જૂનું માનવસર્જિત બંદર એટલે કે ડોકયાર્ડ મળી આવ્યું છે, જે સાબિત કરે છે કે લોથલ મેસોપોટામિયા અને અન્ય સંસ્કૃતિઓ સાથે દરિયાઈ વ્યાપારનું મુખ્ય કેન્દ્ર હતું. અહીંથી અગ્નિવેદીઓના અવશેષો અને યુગલ દફનવિધિના પુરાવા પણ મળ્યા છે. હવે વાત કરીએ ગુજરાતના અન્ય મહત્વના કેન્દ્રોની અને તેની પરીક્ષાલક્ષી વિશેષતાઓની. રંગપુર, જે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલું છે. આ સ્થળ સિંધુ સભ્યતાના ઉત્તર હડપ્પન તબક્કા એટલે કે લેટ હડપ્પન ફેઝનું પ્રતિનિધિત્વ કરે છે, જે સભ્યતાના પતનની શરૂઆત દર્શાવે છે. અહીંથી ડાંગર એટલે કે ચોખાની ખેતીના પુરાવા મળ્યા છે, જે દર્શાવે છે કે આ લોકો ચોખાથી પણ પરિચિત હતા. બીજું મહત્વનું સ્થળ સુરકોટડા કચ્છ જિલ્લામાં આવેલું છે. અહીંથી ઘોડાના હાડકાં એટલે કે હોર્સ બોન્સના અવશેષો મળ્યા છે, જે દર્શાવે છે કે આ લોકો અશ્વથી પણ પરિચિત હતા. રોજડી એટલે કે શ્રીનાથગઢ રાજકોટ જિલ્લામાં આવેલું છે, જે પણ ઉત્તર હડપ્પન કાળના મહત્વના અવશેષો ધરાવે છે. છેલ્લે નિષ્કર્ષમાં કહી શકાય કે ગુજરાતમાં મળી આવેલા આ સિંધુ સભ્યતાના તમામ સ્થળો, ખાસ કરીને ધોળાવીરાનો યુનેસ્કો દરજ્જો, 3 ભાગોવાળું નગર આયોજન, લોથલનું બંદર અને આ સ્થળોના શોધકો એટલે કે એસ.આર. રાવ અને જેપી જોશી પર વિશેષ ધ્યાન આપવું જોઈએ, કારણ કે આ તથ્યો ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સૌથી મહત્વપૂર્ણ છે.